તમે કપાસ તો ઘણા જોયા છે, પણ આ જે ખેતરમાં આપણે કપાસ હું તમને બતાવવા જઈ રહ્યો છું એવો કપાસ તમે ક્યાંય નહીં જોયો હોય, અને ખેડૂતને પણ હું એમની મુલાકાત કરાવશું અને કપાસ પણ હું તમને બતાવું. જો એ આ બીટી કપાસ છે, એકદમ સારો અને સ્વસ્થ અને ચોખ્ખો છે, અને વરસાદ બહુ આવતો નહોતો તે આ ખેડૂતે પાઈ દીધો છે, અને હું ખેડૂતની મુલાકાત તમને કરાવું. જો એ આ ખેડૂત છે. કપાસ કેવો છે ભાઈ તમારો? સારો કપાસ છે. હા બસ વરસાદ ઓછો પડતો હતો, હા એટલે 2 ઠેલી નાખી ખાતર બરાબર પાઈ દીધો એમ. હા હા એટલે પાવા માટે પાઈ દીધો એમ. અને ભમરીઓ ભમરીઓ સારી એમ. બતાવો તો કેવી છે એમ? હા જો મસ્ત છે ભમરીઓ ફૂટશે સારી. હા નેચે ફૂટે જો એકદમ ફૂટ મસ્ત ફૂટ સારી છે. કપાસ સારો છે એમ. કપાસ વાવવો જરૂરી છે. જરૂરી. પછી મને તારો કે આ કપાસ કાઢીને બીજું કોઈ વાવેતર? આ વાવેતર થાય ને, બાજરી વાવી હોય તો એને ઘઉં વાવવા હોય તો થઈ જાય એમ. હા તો ડબલ આવક લઈ શકાય. તો દરેક ખેડૂતને એવું કહી શકો કે આવો કપાસ વાવવો? હા કપાસ વાવવો જરૂરી. હા બહુ જરૂરી એમ. એને આપણે દિવાળી આજુબાજુ આ વખત થઈ જાય એમ. હા અને 2-3 સિઝન પણ 2-3 સિઝન લેવરે ભાઈ. હા એટલે આ જો દરેક ખેડૂતને આવો જો કપાસ તમે વાવો તો શું હોય કે 2-3 સિઝન પણ લઈ શકાય, અને દિવાળી પર તમારે જે ખર્ચો લુગડાનો કે મીઠાઈ લાવી હોય તો આવી જાય. હા ખાતર બાતર શિયાળામાં સારું કોમ આવે. બરાબર. બીજી ખેતરમાં કોમ આવે એમ. અને આ જે તમે બનાવ્યો છે ચોપો, બરોબર? જે અમારી બાજુ એટલે કે ચુવાડ બાજુ મને ચોપો કહે છે, અને કોઈ વળી સાપરી કહે છે. એટલે તમારી બાજુ મને શું કહે છે એ કોમેન્ટમાં જણાવજો દરેક ખેડૂત મિત્રો, બરોબર? તો જય જવાન જય કિસાન કહી દો. જય જવાન જય કિસાન.